जय श्री कृष्ण, जय माताजी। दोस्तों नमस्कार दर्शक मित्रों, अमारी यूट्यूब चैनल लाइव एनिक लाइव में आप सबનું हार्दिक स्वागत है। શું તમારી રાશિ મેષ છે અથવા તમારો લગ્ન મેષ લગ્ન છે તો વર્ષ 2026નો સપ્ટેમ્બર મહિનો તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ, પરિવર્તનકારી અને અણધારી સફળતાઓથી ભરેલો સાબિત થવા જઈ રહ્યો છે। 1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર 2026 દરમિયાન આકાશમંડળમાં એવા દિવ્ય અને જટિલ ગ્રહ ગોચર રચાઈ રહ્યા છે જે તમારા નાણાકીય જીવન, કારકિર્દી, પ્રેમ સંબંધો અને કૌટુંબિક સુખમાં મોટો વળાંક લાવશે। આ મહિનામાં એક તરફ નીચભંગ રાજયોગનો ચમત્કાર જોવા મળશે તો બીજી તરફ બુદ્ધાદિત્ય યોગ અને હંસયોગ જેવી મહાન જ્યોતિષી સ્થિતિઓ નિર્માણ પામશે। આજના આ ખાસ વિડીયોમાં આપણે જ્યોતિષ વિજ્ઞાનના ગણિતિક સિદ્ધાંતો અનુસાર વિગતવાર જાણીશું કે આ મહિને તમારી આવક કેટલી વધશે, વિદ્યાર્થીઓને કેવી સફળતા મળશે, સ્ત્રીઓ અને નિવૃત્ત વ્યક્તિઓ માટે કેવા યોગ છે અને ગ્રહોના અશુભ પ્રભાવથી બચવા માટે તમારે કયા અચૂક વૈદિક ઉપાયો કરવા જોઈએ। વિડીયોને અંત સુધી પૂરો જોજો, કારણ કે આ વિડીયોમાં બતાવેલા તમામ ઉપાયો જીવનમાંથી તમામ અડચણો દૂર કરી શકે છે। તો ચાલો મોડું કર્યા વગર શરૂ કરીએ સપ્ટેમ્બર 2026નું સંપૂર્ણ રાશિફળ। સૌથી પહેલા આપણે સમજીએ સપ્ટેમ્બર 2026માં ગ્રહોની પરિસ્થિતિ શું કહે છે। મેષ રાશિના સ્વામી મંગળદેવ છે, જે અગ્નિ તત્વ, સાહસ, શૌર્ય અને ઉર્જાના પ્રતીક છે। માસના પ્રારંભે 1 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી મંગળદેવ તમારા ત્રીજા ભાવમાં એટલે કે પરાક્રમ ભુવનમાં મિથુન રાશિમાં વિરાજમાન રહેશે, જે તમારા આત્મવિશ્વાસને બુલંદ બનાવશે। ત્યારબાદ 18 સપ્ટેમ્બર 2026ના રોજ સાંજે 4:44 મંગળ રાશિ બદલીને ચોથા ભાવમાં એટલે કે કર્ક રાશિમાં પ્રવેશ કરશે। કર્ક રાશિમાં મંગળ નીચાના બને છે, પરંતુ ગભરાવાની જરૂર નથી। આ ચોથા ભાવમાં પહેલેથી જ દેવગુરુ બૃહસ્પતિ પોતાની ઉચ્ચ રાશિમાં બિરાજમાન છે। ગુરુની હાજરીથી મંગળની નીચતા ભંગ થશે અને અત્યંત શક્તિશાળી નીચભંગ રાજયોગ તથા મંગળ ગુરુ યુતિની રચના થશે। આ સિવાય અન્ય ગ્રહોના ગોચરની વાત કરીએ તો 2 સપ્ટેમ્બર 2026ના રોજ દૈત્ય ગુરુ શુક્ર પોતાના સ્વગૃહી ભાવ 7મા સ્થાનમાં તુલા રાશિમાં પ્રવેશ કરશે। 7 સપ્ટેમ્બર 2026ના રોજ બુદ્ધદેવ પોતાની ઉચ્ચ રાશિ કન્યામાં છઠ્ઠા ભાવમાં ગોચર કરશે। 17 સપ્ટેમ્બર 2026ના રોજ સૂર્યદેવ પણ છઠ્ઠા ભાવમાં પ્રવેશતા જ બુદ્ધ અને સૂર્યનો અદ્ભુત બુદ્ધાદિત્ય યોગ બનશે। આ ઉપરાંત સમગ્ર મહિના દરમિયાન 11મા ભાવમાં રાહુ આકસ્મિક લાભ આપશે, 12મા ભાવમાં વક્રી શનિ આધ્યાત્મિક પરિપક્વતા આપશે અને 5મા ભાવમાં કેતુ વિરાજમાન રહેશે। હવે મિત્રો વાત કરીએ તમારા ખિસ્સાની એટલે કે આવક અને આર્થિક સ્થિતિની। સપ્ટેમ્બર 2026માં મેષ રાશિના આર્થિક જીવનમાં ડબલ ધમાકા જેવી સ્થિતિ રહેશે। 11મા ભાવમાં એટલે કે લાભ ભુવનમાં બેઠેલા રાહુ મહારાજ તમને અણધાર્યા માર્ગોથી નાણાકીય ફાયદો કરાવશે। ખાસ કરીને જે લોકો ટેકનોલોજી, સોશિયલ મીડિયા, શેર બજાર, કમિશન વર્ક કે આંતરરાષ્ટ્રીય બિઝનેસ સાથે જોડાયેલા છે તેમને અચાનક મોટો ધનલાભ થઈ શકે છે। 17મી સપ્ટેમ્બર સુધી પરાક્રમ ભાવનો મંગળ તમારી મહેનતનું પૂરું ફળ આપશે અને આવકના નવા સ્ત્રોત ઊભા કરશે। 7મી સપ્ટેમ્બર પછી છઠ્ઠા ભાવમાં બુધ ઊંચનો થતા જૂના દેવા કે લોનમાંથી મુક્તિ મળવાના માર્ગો સરળ બનશે અને અટકેલા નાણાં પરત મળશે। જો કે 12મા ભાવમાં વક્રી શનિ હોવાથી બિનજરૂરી ખર્ચ અથવા હોસ્પિટલના ખર્ચથી બચવું। 18 સપ્ટેમ્બર પછી તમે ઘર, જમીન કે વાહનમાં મોટું રોકાણ કરી શકો છો, જે ભવિષ્યમાં તમારા માટે મોટું સંપત્તિ સર્જન સાબિત થશે। કારકિર્દી અને વ્યાવસાયિક દ્રષ્ટિએ આ મહિનો તમારા માટે સોનેરી તકો લઈને આવ્યો છે। મહિનાના પ્રથમ 17 દિવસમાં કાર્યસ્થળે તમારો દબદબો રહેશે। તમારી નિર્ણય શક્તિ અને સાહસથી તમે જટિલ પ્રોજેક્ટ્સ સમયસર પૂરા કરી શકશો। 17 સપ્ટેમ્બરે છઠ્ઠા ભાવમાં બુદ્ધાદિત્ય યોગ બનતા જ નોકરિયાત વર્ગ માટે પ્રગતિના દરવાજા ખુલશે। સરકારી ક્ષેત્ર, વકીલાત, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, આઈટી કે મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા મેષ રાશિના જાતકોની પ્રમોશન અને પગાર વધારાના મજબૂત યોગ છે। ઓફિસમાં થતી રાજનીતિથી તમે મુક્ત રહેશો અને શત્રુઓ પરાસ્ત થશે। વેપારીઓ માટે 2 સપ્ટેમ્બરથી 7મા ભાવમાં સ્વગૃહી શુક્રનું ગોચર વ્યાપારમાં નવી ભાગીદારી અને મોટા ક્લાયન્ટ્સ લાવશે। વિદેશી કંપનીઓ સાથે કામ કરતા લોકોને મોટા કોન્ટ્રાક્ટ મળી શકે છે। હવે વાત કરીએ કૌટુંબિક અને ગૃહસ્થ જીવનની। ચોથા ભાવમાં બિરાજમાન ઉચ્ચના દેવગુરુ બૃહસ્પતિ તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જાળવી રાખશે। ઘરમાં કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યોનું આયોજન થઈ શકે છે। 7મા ભાવમાં શુક્ર હોવાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ અને રોમાંસ વધશે। જૂની ગેરસમજો દૂર થશે, પરંતુ ધ્યાન આપો 18 સપ્ટેમ્બર પછી મંગળ ચોથા ભાવમાં આવતા કૌટુંબિક બાબતો કે જમીન મિલકતમાં થોડો વૈચારિક મતભેદ થઈ શકે છે।
શાંતિથી કામ લેવું, કારણ કે ગુરુ મંગળની આયુતિ આખરે પરિણામ તમારા પક્ષમાં જ લાવશે. પ્રેમ જીવનની વાત કરીએ તો 5મા ભાવમાં કેતુ હોવાથી પ્રેમી વચ્ચે નાનો મોટો અણબનાવ બની શકે છે. પણ જે લોકો પોતાના પ્રેમને લગ્નમાં બદલવા માંગે છે તેમના માટે 2 થી 26 સપ્ટેમ્બર વચ્ચેનો સમય શ્રેષ્ઠ છે. પરિવારની સંમતિ મળી જશે અને અવિવાહિતો માટે નવા સંબંધોના પ્રપોઝલ આવશે. તો ચાલો હવે જોઈએ કે આ મહિનો વિદ્યાર્થીઓ, સ્ત્રીઓ અને નિવૃત્ત વડીલો માટે કેવો રહેશે. તો કે વિદ્યાર્થીઓ માટે 7 સપ્ટેમ્બરે બુધ પોતાની ઉચ્ચ રાશિમાં આવતા જ તમારી યાદશક્તિ અને તાર્કિક ક્ષમતા અદ્ભુત બનશે. યુપીએસસી, જીપીએસસી, નીટ, સીએ કે બેન્કિંગ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને 17 સપ્ટેમ્બર પછી સફળતા અને શિષ્યવૃત્તિ મળવાના પૂર્ણ યોગ છે. ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવા માંગતા વિદ્યાર્થીઓના વિઝા મંજૂર થઈ શકે છે. મેષ રાશિની મહિલાઓ માટે આ મહિનો આત્મનિર્ભરતા લાવશે. ફેશન, ડિઝાઇનિંગ, કળા, બ્યુટી અને મીડિયા ક્ષેત્રે કામ કરતી સ્ત્રીઓને મોટી સફળતા મળશે. જો કે 18 સપ્ટેમ્બર પછી પોતાના શારીરિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને રક્ત સંચાર કે હોર્મોનલ સમસ્યાઓ પ્રત્યે બેદરકાર ન રહેવું. નિવૃત્ત વડીલો માટે 12મા ભાવનો શનિ અને 4થા ભાવનો ગુરુ આધ્યાત્મિક શાંતિ આપશે. તીર્થયાત્રાના યોગ બનશે. જૂના રોકાણો કે પેન્શનથી આર્થિક સંતોષ રહેશે, પણ 18 સપ્ટેમ્બર પછી એસિડિટી અને બ્લડ પ્રેશર એટલે કે બીપી અંગે સાવચેત રહેવું. તમારી રાશિનું રાશિફળ દર મહિનાની 19મી તારીખે બપોરે 2 વાગે આપણી પોતાની ચેનલ લાઈવ એનિક લાઈફ પર મળી જશે, જે તમે જોવાનું ભૂલશો નહીં. અને હા મિત્રો, આપણી આ ચેનલમાં ખાલી આવડી આ જ વિડીયો નથી હો, ભેગી આ ચોમાસામાં આવતા તહેવારોની વાર્તાઓ પણ છે ને બીજી અનેક ધાર્મિક માહિતી પણ મળી રહેશે. એ તમામ માહિતી માટે આ ચેનલને ખોલીને જુઓ અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. દર્શક મિત્રો, ગોચર ગમે તેટલું સારું હોય પણ જો આપણે યોગ્ય શાસ્ત્રોક્ત ઉપયોગ કરીએ તો શુભ ફળો 100 ગણા વધી જાય છે અને નકારાત્મકતા નષ્ટ થાય છે. સપ્ટેમ્બર માસ માટે મેષ રાશિના જાતકોએ હું કહું છું તે ઉપાયો જરૂર કરવા. દરરોજ અથવા દર મંગળવારે હનુમાન ચાલીસા કે સુંદરકાંડના પાઠ કરવા. મંગળવારે હનુમાનજીને ચમેલીનું તેલ અને સિંદૂર અર્પણ કરવું. અહીં તમને એક વાત કહું મિત્રો કે હનુમાન ચાલીસા તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંકમાંથી મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરીને તેનો પાઠ કરી શકો છો. મંગળવારના દિવસે લાલ મસૂરની દાળ, ગોળ કે તાંબાના વાસણનું ગરીબોને દાન કરવું. દરરોજ સવારે રુદ્રાક્ષની માળાથી ઓમ ક્રામ ક્રેમ ક્રૌમ સહ ભૌમાય નમઃ અથવા ઓમ મંગળાય નમઃ મંત્રોને 108 વાર જાપ કરો, મતલબ કે એક માળા કરવી. 18 સપ્ટેમ્બર પછી નીચભંગ રાજયોગનો પૂર્ણ લાભ લેવા દરરોજ શિવલિંગ પર દૂધ, મધ અને જળનો અભિષેક કરવો. દરરોજ સવારે તાંબાના પાત્રમાં કંકુ અને અક્ષત નાખી સૂર્યોદયને અર્ઘ્ય આપવું. શનિવારે સરસવના તેલનો દીવો પ્રગટાવવો અને કાળા કૂતાને રોટલી ખવડાવવી. તો દર્શક મિત્રો, આ તો મેષ રાશિ માટે સપ્ટેમ્બર 2026નું સંપૂર્ણ અને સચોટ ભવિષ્યફળ. એકંદરે આ મહિનો તમારા માટે આર્થિક અને કારકિર્દીની દ્રષ્ટિએ ખૂબ જ પ્રગતિશીલ રહેશે. બસ ઉત્તરાર્ધમાં તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખજો અને ઉપાયો નિયમિત કરજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય અને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક ચોક્કસ કરજો અને તમારા મેષ રાશિના મિત્રો તથા પરિવારજનો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી દો, જેથી આવનારા દરેક રાશિફળના વિડીયો તમને સૌથી પહેલાં મળી રહે. તમારો સપ્ટેમ્બર મહિનો શુભ અને સમૃદ્ધ રહે તેવી ભગવાન હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના. કમેન્ટ બોક્સમાં જય હનુમાન જરૂર લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.